हेलो गाइस गुड मॉर्निंग केम छो बधाई मजामां। आज है मकर संक्रांति એટલે અમારે રજા અને પતંગ ઉડાડવાનો છે આજે તો દિવસ બસ જો તો હવે કિસાન તો ઉપર પહોંચી ગયો છે અગાસી ઉપર પતંગ ઉડાડવા માટે ને હું જાઉં છું અત્યારે હવે ઉડાડશું પતંગ હતી તો હજી કેયુર ને રોહિત ને એ બધા હજી ઘણા આવવાના મહેમાન એટલે મજા આવશે જેમ જેમ દિવસ થશે એમ વધારે પતંગ ઉડાડવાની તો જો અમે નીવને તો કીધું પણ નીવ તો અમારે શું છે અમદાવાદ ગયો એટલે અમે થોડીક એને મિસ કરશું પણ બાકી આમ વાંધો નહીં આવે તો હાલો પતંગ ઉડાડીએ થોડી કાંઈ સારી એવી ઉડે અમારી આજુબાજુમાં તો હાલો ઉડાડી લઈએ પતંગ કરીએ જલસા. મસ્ત છે પતંગ લે ના ના લે ઓકે આ ઉડી આ ये फेंकी बाजू में बाजू मारिए ना તો પહેલાં તો હેપી ઉત્તરાયણ બધાને ને અત્યારે વાગી ગયા છે 11:15 અને આજે શું કહે વહેલું બધું કર્યું હતું કામ તો પણ લેટ થઈ ગયું. આજે અમારે વહેલા કપડાં ધોઈ ગયા બધું થઈ ગયું પણ આજે મારે શું કહે ગીઝર બગડી ગયું મોટો પ્રોબ્લેમ થઈ ગયા છે એટલે બધાને ગેસ ઉપર ગરમ પાણી કરી નાવું પડ્યું એમાં થઈ ગયું લેટ અને અત્યારે હમણાં પ્રથાને ઉઠે એટલે એને પણ તૈયાર કરી દીધી અને જઈને એ લોકો ઓલરેડી ટેરેસ પર વયા ગયા છે અને મહેમાન પણ આવી ગયા છે થોડા મહેમાન બાકી છે તો અત્યારે હું આવી ગઈ છું ઊંધિયાની તૈયારી કરવા તો આજે ઊંધિયાની આપણે ફૂલ રેસીપી આપશું કારણ કે ગયા વખતે હું શું કે ઉત્તરાયણ ઉપર ઊંધિયું બનાવ્યું તો બહુ મસ્ત થયું હતું પણ રેસીપી નથી અપાણી એટલે હવે આજે પ્રથાને જો દે મમ્મી સાચવે છે તો મારે એટલું ઉપાધિ ઓછી એટલે હવે અહીંયા છે ને મેં દાણા તુવેરદાર વટાણા અને વાલો કારણ કે પાપડીને એવું તો મળતું નથી એટલે સુરતને મળે પણ માર્કેટમાં મળે ને અમને ટાઈમ મળ્યો નથી જવાનો એટલે અત્યારે તુવેરના દાણા વટાણા અને વાલો એને ત્રણેયને બાફી નાખશું અને બાકી શાકભાજી જે રીંગણા અને બટેટા છે ને આપણે ફ્રાય કરશું તો એના માટે વ્લોગ જોતા રહેજો આગળ શું શું થાય ઊંધિયું કેવી રીતે બને ગોટા તો મેં ઓલરેડી કાલે બનાવી લીધા છે જે તમે શોર્ટ્સમાં જોઈ લીધા તો ગોટા બહુ મસ્ત થયા તો એ પણ તમે ટ્રાય કરજો હવે કારણ કે આ તો ઉત્તરાયણ પછી આવશે એટલે તમારે ક્યારેક કરવું હોય તો કરજો બાકી આવતા ઉત્તરાયણ ઉપર ટ્રાય કરજો તો હાલો ફટાફટ હું ફોનને લગાવી સ્ટીકમાં અને કરવા માંડું જશે અને જો ટાઈમ મળે ને તો કચોરીનો વિચાર છે હવે જોઈએ ટાઈમ મળે એના ઉપર આધાર બાકી જે કાચું ને રોટલી બધું બાકી છે એ કરશું તો ટાઈમ જશે એટલે જોઈએ હવે જેમ ટાઈમ મળે એમ કરતા જશું તો ચાલો શાકનો મસાલો કરવાનો છે તો અહીંયા મેં માંડવીનો ભૂકો લઈ લીધો હવે આપણે નાખશું ધાણા જીરું મરચું હળદર અને હિંગ અને આપણું સ્વાદ અનુસાર મીઠું અને નાખશું થોડી એવી ખાંડ અને અહીંયા મેં બનાવેલી છે લસણ આદુ મરચાંની પેસ્ટ થોડીક આમાં નાખશું ને થોડીક નાખશું આપણે ગ્રેવીમાં અને નાખશું થોડો એવો ચણાનો લોટ
નાખશું થોડું એવું તેલ. ત્યારબાદ નાખશું આપણે થોડા તલ અને થોડો એવો સ્વાદ પૂરતો ખાલી ગરમ મસાલો. હવે આપણે આને મિક્સ કરી દઈશું. મસાલો મસ્ત રેડી થઈ ગયો ને હવે એમાં નાખી દઈએ આપણી ધાણા ભાજી. આપણા શાકભાજી ફ્રાય થઈ ગયા, મસાલો પણ રેડી થઈ ગયો અને અહીંયા આપણી ગ્રેવી બી રેડી થઈ ગઈ. અને હવે અહીંયા મેં મૂકી દીધું છે તેલ. તો હવે ફટાફટ ઊંધિયું વઘારી લઈએ. તો રેસીપી જોતા જજો. તેલ થઈ ગયું છે. હવે એમાં નાખશું રાઈ. પછી આપણે રાઈને જીરુંનો વઘાર કરી દીધો. હવે નાખશું એમાં લાલ મરચાં, ત્યારબાદ ટમાટર મટર અને ત્યારબાદ આપણી ગ્રેવી છે રેડી કરી છે. હવે ગ્રેવીને એકદમ ચડવા દઈશું. જો આપણે ગ્રેવી સરસ પાકી ગઈ છે એમાં નાખશું આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ જે બનાવી છે થોડી ઘણી મેં એકદમ બાકી બધો મસાલો આપણે ગ્રેવીમાં જ નાખી દીધો હતો. મરચું, મીઠું, ધાણા જીરું, હળદર બધું એટલે ગ્રેવીમાં સરસ મિક્સ થઈ જાય ને પાકી જાય. હવે આ એકદમ ચડી જાય ને પછી આપણે બધા શાકભાજી નાખશું. આપણી ગ્રેવી મસ્ત ચડી ગઈ. હવે એમાં આપણે નાખી દઈશું બધા દાણા. અને ફ્રાય કરેલા રીંગણા અને બટેટા. અને આપણે જે મસાલો બનાવ્યો હતો એને ઉપરથી નાખી દઈશું અને આ બધું એકદમ ચડી જાય ને પછી પાછું માથેથી એકવાર વઘાર કરી દઈશું. અને નાખી દઈએ થોડું પાણી જેથી સરસ ચડી જાય. ઢાંકી દઈશું. થોડી વાર માટે ચડવા દઈશું તો બધું પાકી જશે. આપણું ઊંધિયું સરસ ચડી ગયું છે ને હવે એની ઉપર બધા મસાલા નાખી અને ઉપરથી વઘાર નાખી દઈએ. દોઢ વાગી ગયો ને અમારું બધું મસ્ત થઈ ગયું. હવે અમે તમને જમવાનું બાકી છે. મમ્મી પણ છે. મમ્મી જો મમ્મી નવું વાવા પહેર્યું. વાવા પહેર્યું
મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ જય છો? શ્રી કૃષ્ણ બધાને આજની શુભકામના કા હા ઉત્તરાયણની ઉત્તરાયણની ખૂબ શુભકામના બધાને ખૂબ એન્જોય કરો બધાની પતંગ કાપો તમારી કપાવા દો અમે કા નકર આપણે પાસે બધું પડે પડે ને, ને હા. લીધી હોય તો. તો જો અહીંયા તે મમ્મીએ મસ્ત નવી કુર્તી પહેરી મસ્ત લાગુ બાકી જોરદાર લાગુ હું કેવી લાગુ અસલ લાગે મસ્ત જ લાગે તું પણ પ્રથાય મસ્ત લાગે હા. પછી આપણે બતાવશું એમ નહીં પણ ને અહીંયા જો મમ્મી હવે ભગવાનને થાળી ધરે. રોટલી ને જો મમરા લાડવા નૈવેદ્ય ભગવાન પર ઉત્તરાયણ બનાવે. અને જો મારા મહેમાન અહીં આવી ગયા કેમ છે પ્રાર્થના? બસ મજા તો હવે અમે જમવામાં 3 જણા બાકી છે બાકી બધા જેન્ટ્સ તો પેટ પૂજા કરી દીધી કરી દીધી હવે અમે બેસી જઈએ ફટાફટ કારણ કે બહુ ભૂખ લાગી ગઈ અને પછી જોઈએ હવે ફ્રી થાશું ને પ્રથા જાગતી હશે તો અમે લોકો જાશું ઉપર કા હા જગાવી ને પ્રથા? હા ઉત્તરાયણ બનાવવા જાય અહીંયા હા એટલે તો ફોન કર્યો તો કે આવો ને તો મજા આવે હા, એટલે મજા આવે. અમે મજા આવે મજા ના આવે હા. બધા ભેગા હોય તો મજા આવે ગયા વર્ષે તમે લોગમાં જોઈએ એમ રોહિતભાઈ એકલા હતા પ્રાર્થના બેન નતા અમારા હા, આજે આ તો વર્ષે પછી મમ્મીએ ફોન કર્યો સ્પેશિયલ આવવાનું જ છે બધાએ અને એટલે બધા આવ્યા કેયુરભાઈ ને ઈ પણ છે હવે પછી ફ્રી થઈને જાશું ઉપર લઈ જાઓ? હા લઈ લે તો પછી બતાવશું શું શું કરશું એ ને હવે પહેલાં અમે ફટાફટ જમી લઈએ ને પછી કરશું કામ ને પછી થાશું ફ્રી જાશું ઉપર ને અહીંયા જો અમારી શું કહે ધ્રુવીબેન પ્રથા માટે લઈ આવી હતી વાવા એને રમાડ ત્યારે રમાડ હું તો કહી જોયા અમે ઘડીમાં અક્ષર જા જા રે અમારે જો અહીંયા ભક્તિ કન્યા બાંધે છે હા અને કિશન ઊભો છે જયની કન્યા કન્યા મારી વાત જોઈને કે ફિરકી પકડે તો ઉડાડું આ ટાઈમે ઢેરો કેવો યાદ આવે ઢેરો હોય ને અત્યારે આમાં આખી મેડી ખાલી પડી હા ધડા હું આપે જ છે આમ. ઢેરો હું એમને ભાગ્યા રાખે દોડ્યા રાખે જ્યાં જઈએ હા હા કિશન એક દી ટાઈમ મળે તો આનો ઢેરો બનાવી નાખો પછી વયા આવો નહીં બધા આવતા વખતે પછી કામ આવશે પછી વયા આવો જેને ઢેરામાં આવવું હોય હા તો આવું ન હોય કે બે જણાની જરૂર પડે એવું કામ જ નહીં કરવાનું એક જણાથી બધું થવું જોઈએ નહીં તો તો પછી લગ્ન તો કરવા પડે એમાં બે જણા જોઈએ જ કા હા એમાં તો કરવા જ જોહે જા સાચી વાત જરૂરી વસ્તુ હોય એમાં એમાં જરૂર ન હોય એમાં ખોટું કરવાનું પછી તમે એમ કે એકલા જ ખાઈ વાંધો નહીં કરવા કા હા જો કન્યા બંધન લઈ જાવ હા ત્યાં પરફેક્ટ કન્યા બંધાને મારા જોજો પરફેક્ટ કન્યા બાકી એકદમ સ્થિર સ્થિર પતંગ હમણાં મેં
ભક્તિ કન્યા બન્યા મેં પતંગ ચડાવી હતી એકદમ સ્થિર કેવી સ્થિર હતી ને ક્યાં પૂગી હતી ને ઝીણી ઝીણી દેખાતી હતી વાહ વાહ એક તો આની કાઢી હતી ભક્તિએ કુડે કાપી નાખી હતી પતંગ બોલો જાયન એકદમ પરફેક્ટ દોગી છે સ્થિર સ્થિર ખાલી પવન આવે ને મૂકી દેજે એમ ઢીલ વહી જાય ધડ 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 એવું કઈ નથી ઉડી છે પણ મારે મહેનત નથી કરી તમે કરો ને પછી ઉડાય છે પકડી વિડીયો એમ ભલે એમ મોટી પતંગ જેથી હાલો ચડાવીએ એમાં આ કિશન જ ચડાવીએ ભાઈ પતંગ અમને હાથું ફોટો લઈ જાવ ત્યાં હજી તો કોઈ છે નહીં પેચવાળું મળી ગયો લે આખરી કટ થઈ ગયો વજન ન કમી રાઈટ જ વજન ન વજન ન કમી શકે આ પતંગ માં પ્રોપર દોરો હતો હેલો ગાઈસ ગુડ ઇવનિંગ વાગી ગયા છે 8 અમારે પતંગ ઉડાડાઈ ગઈ છે લાઈવ થોડી ટીમ જેવું છે ખબર નહીં ક્યારે આવે તો સારું ચાલો લોગને એની કરી દઈએ અમારે તો જમવાનું તો સાદું સાદું છે શાક રોટલી ને એવું જ છે બીજું કંઈ છે નહીં બહુ તો અમે ફક્ત રોટલી કરી લઈને જમી લેશું અને બસ તો અંજુ સારું ચાલો વિડીયોને એની કરી દઈએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેણે નથી કર્યું અને અમારા જે નવા બ્લોગ આવ્યા છે એને જોઈ લેજો અને લાઈક અને શેર કોમેન્ટ કરી દેજો હવે ચાલો મળીએ કાલે